हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। हूँ एक गुजराती। स्टैंडर्ड 11 साइंस, सब्जेक्ट मैथ्स, चैप्टर 13, एक्सरसाइज 13, दाखला नंबर 1। एक्स बार बराबर एप्सिलॉन एक्सआई बाय एन। 9 बराबर एप्सिलॉन एक्सआई बाय एन। एननी जग्याए 8 एक्सआई बराबर 72 मळे। बी बराबर 72, तो ए प्लस बी बराबर 12 मळे। समीकरण नंबर 1 आपीए। सिग्मा स्क्वेर सूत्र मूकीए तो 9.25 बराबर सिग्मा एक्सआई नो स्क्वेर भाग्या 9 भाग्या एन एटले के 8 माइनस 9 नो स्क्वेर तो 9.25 गुणिया 8 बराबर 36 प्लस 49 प्लस 100 प्लस 144 प्लस 144 प्लस 169 प्लस ए स्क्वेर प्लस बी स्क्वेर। तो ए स्क्वेर प्लस बी स्क्वेर बराबर 80 मळे। दाखला समीकरण 2 आपीए। समीकरण 1 અને 2 परथी ए स्क्वेर प्लस 12 माइनस ए स्क्वेर बराबर 80। तो 2a स्क्वेर माइनस 24a प्लस 64 बराबर 0। 2 वडे भागीए तो ए स्क्वेर माइनस 12a प्लस 32 बराबर 0। ए माइनस 8 ए माइनस 4 बराबर 0। जो एनी किंमत 8 होय तो बी 4 मळे तथा बी नी किंमत 8 होय तो ए 4 मळे। दाखला नंबर 2। 8 बराबर एप्सिलॉन एक्सआई डिवाइड बाय 7। तो एप्सिलॉन एक्सआई बराबर 56। 42 प्लस ए प्लस बी बराबर 56। तो ए प्लस बी बराबर 14 मळे। समीकरण नंबर 2 आपीए। सिग्मा स्क्वेर सूत्र मूकीए तो 16 बराबर एप्सिलॉन एक्सआई नो स्क्वेर डिवाइड बाय 7 माइनस 8 नो वर्ग 560 बराबर 4 प्लस 16 प्लस 100 प्लस 144 प्लस 196 प्लस ए स्क्वेर प्लस बी स्क्वेर। तो एना परथी ए स्क्वेर प्लस बी स्क्वेर बराबर 100 मळे। समीकरण नंबर 2 आपीए। समीकरण 1 અને 2 परथी ए स्क्वेर प्लस 14 माइनस ए नो स्क्वेर बराबर 100। तो 2a स्क्वेर माइनस 28a प्लस 96 बराबर 0। तो a माइनस 8 तथा a माइनस 6 बराबर 0। जो एनी किंमत 8 होय तो b बराबर 6 मळे। एनी किंमत 6 होय तो बी बराबर 8 मळे। दाखला नंबर 5 नो पहलो। 10 बराबर एप्सिलॉन 0 एक्सआई डिवाइड बाय 20। तो एप्सिलॉन एक्सआई बराबर 200 मळे। साचो सरवाळो बराबर एप्सिलॉन एक्सआई बराबर 200 माइनस 8 એટલે કે 192। तो पद थई गया 19। तो साचो मध्यक बराबर 192 भाग्या 19 એટલે કે 10.10 मळे। विचरण में मूकीए तो 4 बराबर एप्सिलॉन एक्सआई नो स्क्वेर डिवाइड बाय 20 माइनस 10 स्क्वेर। तो एप्सिलॉन एक्सआई नो स्क्वेर बराबर 2080 मळे। तो तेना परथी साचो एप्सिलॉन एक्सआई नो स्क्वेर बराबर 2000 ने
80 માઇનસ 64 એટલે કે 2016 મળે. તો n બરાબર 19. તો સાચો એપ્સાઇલોન xi નો સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ એપ્સાઇલોન xi ડિવાઈડ બાય n નો હોલ સ્ક્વેર. 2016 ભાગ્યા 19 માઇનસ 10.10 નો સ્ક્વેર. સિગ્મા સ્ક્વેર બરાબર 4.09. તો પ્રમાણિત વિચરણ મળે આપને 2. દાખલા નંબર 2. 10 બરાબર એપ્સાઇલોન xi બાય 20. તો એપ્સાઇલોન xi બરાબર 200 મળે. સાચો સરવાળો બરાબર 200 માઇનસ 8 પ્લસ 12 એટલે કે 204. n બરાબર 20. સાચો મધ્યક બરાબર 204 ભાગ્યા 20 એટલે કે 10.2 મળે. વિચરણ એટલે કે 4 બરાબર એપ્સાઇલોન xi નો સ્ક્વેર ડિવાઈડ બાય 20 માઇનસ 10 નો વર્ગ. તો સિગ્મા xi નો સ્ક્વેર અથવા સિગ્મા xi બરાબર 2080 મળે. તો સાચો સિગ્મા xi નો સ્ક્વેર આપને મળે 2080 માઇનસ 64 પ્લસ 144. તો 2160 મળે. n બરાબર 20 પદો. તો સાચો સિગ્મા સ્ક્વેર બરાબર 2160 ભાગ્યા 20 માઇનસ 10.2 નો સ્ક્વેર. તો 3.96 એટલે કે એપ્રોક્સિમેટ 4 મળે સિગ્મા સ્ક્વેર એટલે કે વિચરણ 4 મળે તથા પ્રમાણિત વિચરણ 2 મળે. દાખલા નંબર 7. 20 બરાબર એપ્સાઇલોન xi બાય 100. તો એપ્સાઇલોન xi બરાબર 2000 મળે. સાચો મધ્યક બરાબર એપ્સાઇલોન xi માઇનસ 21 માઇનસ 21 માઇનસ 18 બરાબર 1940. n બરાબર 100 માઇનસ 3 બરાબર 97 મળે. તો સાચો મધ્યક બરાબર 1940 ભાગ્યા 97 એટલે કે 20 મળે. સિગ્મા સ્ક્વેર બરાબર એટલે કે વિચરણ બરાબર 9 બરાબર સિગ્મા xi નો સ્ક્વેર ભાગ્યા n માઇનસ 400 નો સ્ક્વેર એટલે 20 નો સ્ક્વેર 400 થઈ જાય. તો સિગ્મા xi નો સ્ક્વેર બરાબર 40900 મળે. સુધારેલ એપ્સાઇલોન xi નો સ્ક્વેર એપ્સાઇલોન xi નો સ્ક્વેર બરાબર 40900 માઇનસ 21 નો વર્ગ માઇનસ 21 નો વર્ગ માઇનસ 18 નો વર્ગ. તો આપને મળે 39,694 મળે. તો પ્રમાણિત વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર 39,694 ભાગ્યા 97 માઇનસ 400. તો 9.21 મળે. તો પ્રમાણિત વિચરણ બરાબર 3.03 મળે. દાખલા નંબર 3. ધારો કે x1 x2 x3 x4 x5 x6 x બાર બરાબર સિગ્મા xi અપોન 6. x બાર છે આપણો 8. તો સિગ્મા xi છે આપણો 48. દરેકને 3 વડે ગુણતા તો y1 બરાબર 3x1 y2 બરાબર 3x2
અપ ટુ y6 બરાબર 3x6 તો નવો મધ્યક y1 બાર બરાબર એપ્સાઇલોન yi ડિવાઈડ બાય n એપ્સાઇલોન 3xi ડિવાઈડ બાય n 3 એપ્સાઇલોન xi ડિવાઈડ બાય n તો 3 ગુણ્યા 8 24 મળે. નવો મધ્યક y બાય બરાબર 24 જે 8 ગુણ્યા 3 પરથી મળ્યો. વિચરણ ગોત્યા 16 બરાબર એપ્સાઇલોન xi માઇનસ 8 નો સ્ક્વેર ભાગ્યા 6 સિગ્મા સ્ક્વેર y બરાબર સિગ્મા 3xi માઇનસ 3 ગુણ્યા 8 નો સ્ક્વેર ભાગ્યા 6 9 સિગ્મા xi માઇનસ x બાર લખ્યા 8 નો સ્ક્વેર ભાગ્યા 6 પરથી સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એના પરથી નીચે લખ્યા 9 ગુણ્યા 16 144 તો 12 મળે. દાખલા નંબર 4 x બાર બરાબર એપ્સાઇલોન xi ડિવાઈડ બાય n દરેકને a વડે ગુણતા y1 બરાબર ax1 y2 બરાબર ax2 અપ ટુ y6 બરાબર ax6 નવો x બાર ગોતીએ તો સિગ્મા xi બાય n સિગ્મા ax1 બાય n a સિગ્મા xi બાય n તો a સિગ્મા એટલે કે ax બાર મળે. સિગ્મા સ્ક્વેર x માટે લખીએ તો સિગ્મા xi માઇનસ x બાર નો હોલ સ્ક્વેર ભાગ્યા n સિગ્મા સ્ક્વેર y બરાબર સિગ્મા yi માઇનસ y બાર નો સ્ક્વેર ડિવાઈડ બાય n તો તેના પરથી 9xi માઇનસ 9x બાર axi માઇનસ ax બાર નો સ્ક્વેર ડિવાઈડ બાય n જે સિગ્મા બરાબર છે તો a સ્ક્વેર બરાબર સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર ડિવાઈડ બાય n a સ્ક્વેર ઇન્ટુ સિગ્મા સ્ક્વેર મળે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.